રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી ગણેશ સંગઠન બેઠકમાં થયેલો ભારે હોબાળો, પ્રમુખ પદને લઈને બે જૂથો વચ્ચે શાબ્દિક ટપાટપી. વિજલપુરનું અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા 24 પરિવાર થયેલા ઘર વિહોણા, કમિશનર અને મેયરે કરેલું સ્થળ નિરીક્ષણ. પૂરના પાણીમાં તણાતા બે ઈસમોનો જીવ બચાવનાર અડદા ગામના કાકા ભત્રીજાનું થયેલું સન્માન. નવસારી કોર્ટમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત, 12,000 કેસોનું થયેલું સમાધાન. નવસારીમાં ગણેશ સંગઠનની બેઠકમાં પ્રમુખની વરણીને લઈને ભારે હોબાળો થયો હતો. યુવાનો અને સંગઠનના હોદ્દેદારો સામસામે આવી ગયા હતા. નવસારી શહેરમાં આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓ વચ્ચે નવસારીના સંગઠનમાં મોટું ભંગાણ પડ્યું છે. નવા પ્રમુખની વરણી અને સંગઠનના બંધારણના મુદ્દે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ભારે હોબાળા અને ઉગ્ર બોલાચાલીને કારણે નિષ્ફળ રહી હતી. ગણેશ સંગઠન હવે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. નવસારી ગણેશ સંગઠનની બેઠક મોઢ ગાંધી સાંસ્કૃતિક યુવક મંડળના હોલમાં રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનના પ્રમુખ અને બંધારણ મુદ્દે ચર્ચા થનાર હતી, પરંતુ આ બેઠકમાં એક જૂથ દ્વારા પ્રથમથી જ પ્રમુખ પદનું નામ નક્કી કરેલ આવેલ હોય અન્ય સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. પ્રમુખ પદની દાવેદારી માટે અને તેની વરણી હેતુ મતદાનની પ્રક્રિયા કરવાની હોય, પરંતુ કેટલાક જૂના હોદ્દેદારો દ્વારા મનમાની કરી પોતાના વહાલા દવલાઓની ગોઠવવાની નીતિ રીતિ સામે યુવાનોએ જોરદાર વિરોધ કર્યો હતો. બે જૂથો વચ્ચે ભારે બોલાચાલી ઝપાઝપી થઈ હતી. છેલ્લા ઘણા સમયથી ગણેશ સંગઠન મંડળમાં એક જ જૂથનું વર્ચસ્વ હોય અને એક હતું શાસન હોય. સમગ્ર સભામાં તેનો ભારે વિરોધ કરી આ સભાને બરખાસ્ત કરી હતી. જે વાડીમાં સભા મળી હતી તે વાડીના સંચાલકોએ આ ધમાલને કારણે સંગઠન મંડળને વાડી ભાડે આપવાની ના કહી દીધું હતું, જે એક નામોશી ભર્યું છે. એક તો સૌથી પહેલા જે આયોજન થયું હતું તેમાં મિસમેચ એવું હતું કે ભાઈ એ લોકોએ દર વખતે તારીખને ટાઈમ આપી દે કે આ ટાઈમે આવી જવું. એકચ્યુઅલી યોગ્ય મિટિંગ રાખે તો એમાં એ લોકોએ જાહેર કરી દેવું હતું કે પ્રમુખ ને ઉપપ્રમુખ જ આવે તો આ બધું પબ્લિક વધારે નહીં આવે, નવી માથાકૂટ નહીં થાય. એ બાબતે એ લોકો છેલ્લા 5 વર્ષથી એ લોકોની જાતે જ બધું નક્કી કરીને આવે ને અહીંયા બોલીને હાથ ઊંચા કરાવી દઈ ને બધા પ્રમુખ ઉપપ્રમુખ ને બધા હોદ્દાઓ આપી દઈ ને અમારો કોઈ બી પ્રશ્ન જે છે તે પ્રોપર સંભળાતા નથી. એકચ્યુઅલી લાસ્ટ યર બી એવું નક્કી કરેલું હતું કે જ્યારે પ્રમુખ બનાવે ત્યારે ઇલેક્શન કરીને પ્રમુખ બનાવવાનું, એ બી નક્કી થયું. તેમાં બી મંડળના પ્રમુખો કે મંત્રીઓ એ જ વોટિંગ કરી શકે, બરાબર. એની રજૂઆત આ વખતે એ લોકો કરી નથી. અમારી માંગ એક જ છે કે ભાઈ અમને યુવા પ્રમુખ જોઈએ જે દોડી શકે તેવો, અને બીજું કે જે બી પ્રમુખ બને તે ઇલેક્શન કરીને બને, હાથ ઊંચા કરાવીને નહીં બને, બેલેટથી ઇલેક્શન કરાવે. આ વારી અમે ગણેશ સંગઠનને દર વર્ષે ફ્રીમાં આપીએ છીએ. હવે આ વર્ષે ગયા વર્ષે બી થોડુંક વાતાવરણ આવું જ હતું, પણ આ વર્ષે જે મારામારી ને જે વાતાવરણ થયું એ જોઈને ગાંધી સમાજની નવસારી મોઢ ગાંધી યુવક મંડળની વારી ગણેશ સંગઠન મંડળને અમારા પ્રમુખશ્રીને કહીને હવે આપવામાં આવશે નહીં. એ મારા તરફથી હું આ બધાને ખાતરી આપું છું કે આ વાતાવરણ આવી મારામારી થઈને જો આ વારીનું નામ ખરાબ થતું હોય ગાંધી સમાજની, તો આ વારીને માટે તમારા માટે ગણેશ સંગઠન માટે ખાસ અમે બંધ કરવામાં આવે છે. એ મારી ગણપતિ બાપાના
સાથ સરકારથી અમે આ વારી ફ્રીમાં આપતા હતા કે સારી રીતે ગણેશ સંગઠનના માણસો સારી રીતે કાર્ય કરી શકે, સારા પ્રમુખ આવે, સારી રીતે એનું કાર્ય થાય, એ બદલ અમે આ વારી આપતા હતા. હવે પછી અમારા ગાંધી સમાજનું નવસારી મોહત ગાંધી યુવક મંડળનું નામ ખરાબ થાય એ હિસાબે હવે વારી આપવામાં આવશે નહીં. વિજલપુરની અમરદીપ એપાર્ટમેન્ટની દિવાલ એક તરફ બેસી જતા 24 પરિવારો ઘરવિહોણા થયા છે. મનપા તંત્રએ એપાર્ટમેન્ટ તોડવાનો નિર્ણય કર્યો છે. વિજલપુર શહેરમાં અમરદીપ એપાર્ટમેન્ટ નંબર 5 અને 6 શનિવારે સાંજે અચાનક એક તરફ જમીનમાં બેસી જતા ભારે દોડધામ થઈ હતી. 1978માં બનેલી અમરદીપ એપાર્ટમેન્ટમાં અચાનક હલચલ થતાં મનપા તંત્ર અને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. નવસારી મહાનગરપાલિકાએ તમામ રહીશોને ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. અમરદીપ એપાર્ટમેન્ટમાં 24 જેટલા ફ્લેટમાં મધ્યમ વર્ગના પરિવારો રહે છે. 24 પરિવારનો આશ્રયરૂપી માળો અચાનક વિખેરાઈ જતા તમામ સામાન્ય પરિવારના સદસ્યોના આંખમાં આંસુ આવી ગયા અને અશ્રુભીની આંખે મજબૂરી વશ થઈ પોતાનું ઘર ખાલી કર્યું હતું. પરિવારો અન્યના ઓટલે ઘરનો સામાન મૂકી પારકા ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. વિજલપુર શહેરની આ અમરદીપ સોસાયટી એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ અચાનક નીચે બેસી ગયું. ભારે વરસાદ પડ્યો 2 દિવસ સુધી અને અહીં જે પરિસ્થિતિ જોઈ શકાય છે કે જે આ એપાર્ટમેન્ટ બેસી જવાના કારણે આ 24 અહીં ફ્લેટ હતા, 24 ફ્લેટો ખાલી કરવામાં આવ્યા અને 24 પરિવારો આજે બેઘર બની ગયા છે. અને જે કારણો છે, અલગ અલગ કારણો આપવામાં આવે કે ભાઈ આ એપાર્ટમેન્ટ બેસી ગયું છે, પિલર પર નથી જેના કારણે બેસી ગયો છે, 50 વર્ષ જૂનું છે. પરંતુ હકીકત જો જોવા જઈએ તો અહીં પરિસ્થિતિ એ છે કે આ અહીંયા જોઈ શકાય છે કે આ ભાગ રસ્તાનો ભાગ ઊંચો છે અને આ એપાર્ટમેન્ટ જે છે તેનો ભાગ નીચો છે. જે સમયે રસ્તો હતો તે સમયે રસ્તો નીચો હતો અને આ ભાગ ઊંચો હતો. દર ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે આ એપાર્ટમેન્ટમાં અંદર ચોમાસાનું વરસાદનું પાણી ભરાઈ જાય. આ પાણી કાયમી ધોરણે નિકાલ થતો નથી. 2-3 દિવસ સુધી પાણીનો નિકાલ નહીં થાય અને ડ્રેનેજનો પ્રોબ્લેમ છે ખાસ કરીને. અને ડ્રેનેજ ઓવરફ્લો વારંવાર થાય, ડ્રેનેજનું પાણી બેક મારે છે જેના કારણે આ એપાર્ટમેન્ટની દિવાલો છે એ જર્જરિત બની ગઈ અને એને કારણે બેસી ગયું એવું આ જે ફ્લેટ ધારકો છે એમનું કહેવાનું છે. અહીં જે વર્ષોથી રહેતા આવેલા છે લોકો પણ આપણી જોડે છે, એમને પણ પૂછીશું તમે કેટલા વર્ષથી રહેતા હતા અને આજે આંસુ જોડે આંખમાંથી આંસુ કાઢીને તમારે ઘર વિહોણ થવું પડે. હું 10 વર્ષથી અહીંયા રહું છું અને અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ને તેમાં બી આ જે ઘરની કન્ડિશન થઈ છે તેનાથી તો અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ છે. એટલે હું સુધરાઈના માણસોને એ લોકોને રિક્વેસ્ટ કરું છું કે અમારે માટે કંઈક પગલાં ભરો, અમને કંઈક રહેવાનું સાધન કરી આપો. અત્યારે અમને 4 દિવસ માટે આપેલું છે. એક જણે સામાન મૂકવા, રહેવા માટે બી નહીં, સામાન મૂકવા માટે આપેલું છે. ભાડું કેટલું હોય? ભાડું બી નથી, રહેવા માટે ખાલી 4 દિવસ માટે સામાન મૂકવા જ આપ્યું છે. કરી છે પણ ભાડું અમને 7-8 હજાર કહે છે. અમને ક્યાંથી પોસાય? મને તો 1000 બી ના પોસાય કારણ કે અમારી કમાણી થી. મારા મિસ્ટર 85 વર્ષના છે, હું 74. ક્યાં કામ કરવા જઈએ ને ક્યાંથી ભાડું ભરવાના ને ક્યાંથી ખાવાના? જે હતું તે આ હતું અમારું. હા, આપ જણાવો, એ સમયે આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાય ત્યારે કેવી પરિસ્થિતિ બહુ ભયંકર થાય છે. ગટરનું પાણી અંદર ભરાઈ જાય છે, જલ્દી નીકળતું નથી. વરસાદ વરે, થોડોક જોરથી વરે એટલે બધાના નીચે ભરાઈ જાય છે અને ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે. એટલે પ્રોબ્લેમ પાણીનો અમારે વધારે હતો, એના લીધે અમારે 24 ઘરવાળાને ભોગવવાનો વારો આવ્યો. તમને શું લાગે છે કે દર ચોમાસામાં પ્રોબ્લેમ થાય પાણી ભરાવાનો? એ પાણી ભરાવાના કારણે કઈ નુકસાન થયું હોય શું લાગે? 100% પાણીના લીધે જ નુકસાન થયું છે. બાકી કોઈ ભીત, મકાનની ભીતમાં હજુ સુધી કોઈ તિરાડ નથી, કે ખરેલું નથી, તૂટફૂટ નથી. નીચેનું તળિયું બેસી ગયું છે. તમે રિનોવેશન કરાવતા હતા? અમે દર 2 વર્ષે રિનોવેશન કરાવતા હતા. જે કંઈ પ્રોબ્લેમ આવે તે અમે તરત જ રિપેર કરાવી દેતા હતા અને આખું બિલ્ડિંગ વોટરપ્રૂફ કરાવ્યું છે અમે. અને મહાનગરપાલિકાએ તમને શું કીધું? હાલમાં બધા ખાલી કરી દીધું? હાલમાં કીધું કે ખાલી કરી દો અને તોડી નાખજો. કોઈ રહેવાની વ્યવસ્થા એવું કંઈ કરી છે? એવું કંઈ નથી. ટેમ્પરરી કંઈક વાડીમાં સગવડ કરી આપી હતી. જે દિવસે ખાલી કર્યું ને એ જ દિવસે, એના પછીનું કંઈ આપણને આઈડિયા નથી. આપ પણ જણાવો કે શું પરિસ્થિતિ છે? મકાન છે અમારું, ડેનિલ લાઈનનો પ્રોબ્લેમ છે. પાણી ભરાવાથી મકાન બેસી ગયું છે. અમે આટલા વખતથી અમે રહેતા છે અને અમારું બિલ્ડિંગ છે. અમે દર 2 વર્ષે રિનોવેશન કરીએ છીએ. હમણાં બી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરાવ્યો. હવે આ વરસાદી પાણી છે, પાણીનો કોઈ નિકાલ નથી. પાણીના ભરાવાથી મકાન બેસી ગયું છે, બરાબર છે.
તો અમારે 24 ફ્લેટ હોલ્ડર અમારે ક્યાં જવાનું? આજે લોકો ક્યાં કોણ સુવિધા આપવાનું? આજે મકાનના ભાડા બી એટલા બધા છે. આ ગટર લાઈન આખી ઉભરાય છે, અમે ત્યાં આગળ ઇન્ફોર્મ કરે છે, કોઈ આવતું બી નથી. નવસારી મહાનગરપાલિકાના મેયર, કમિશનર અને તમામ અધિકારીઓનો કાફલો અમરદીપ એપાર્ટમેન્ટ પાસે આવ્યા અને સ્થળ નિરીક્ષણ કરી એપાર્ટમેન્ટને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ 24 પરિવારોની પણ મુલાકાત લીધી હતી. નવસારી મહાનગરપાલિકામાં 2 દિવસ પહેલાં અમરદીપ એપાર્ટમેન્ટ જે છે એ નીચેની તરફ થોડું ધસેલું હતું, જેના કારણે આપણે તમામ જે રહીશો હતા એમને શિફ્ટ કરી દીધા છે. અત્યારે આખું બંને જે બિલ્ડિંગ છે એ ખાલી કરાવી દીધા છે. આ જ અરસાની અંદર જે બનેલા બીજા 4 બિલ્ડિંગ છે એનો પણ આપણને જો થોડાક જર્જરિત ટાઈપના લાગે છે અને એમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો અભાવ દેખાય છે, એટલે એ લોકોને પણ નોટિસ આપી 3-4 દિવસમાં ખાલી કરાવી દઈશું. અને આ તમામ જે બિલ્ડિંગ છે 6 એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી અને આગળની જે તોડવાની કામગીરી કરવાની હોય તો એ પણ આપણે તાત્કાલિક કરી લઈશું. આપણે નવસારીમાં 2 દિવસ પહેલાં જે બિલ્ડિંગ નંબરની વાત હતી એ અમરદીપ એપાર્ટમેન્ટ પાસે ઊભા છીએ. આ જે બિલ્ડિંગ છે પૂછતા એવું માલુમ પડે છે કે લોડ બેરિંગ એટલે કે જેને બીમ કોલમ નીચેથી ફૂટિંગ ન ભર્યા હોય અને 50 વર્ષ પહેલાં બનેલા મકાનો છે. અમે એન્જિનિયરોને, નિષ્ણાત એન્જિનિયરોને આજે બોલાવ્યા છે, જોઈને સર્ટિફિકેટ આપશે કે આ રાખવા જેવા છે કે નથી રાખવા જેવા. પ્રાથમિકતા જોતાં એવું લાગે છે કે આ 6 બિલ્ડિંગ ખાલી કરીને કાઢવા પડે એમ છે, કારણ કે લોડ બેરિંગના હિસાબે 50 વર્ષ જૂનું સ્ટ્રક્ચર છે અને વધારે વરસાદ પડે તો જે આ બિલ્ડિંગમાંથી બાકીના બિલ્ડિંગમાં પણ થાય તો એન્જિનિયર ચકાસણી કરીને કહેશે અને અમે જે રહેતા લોકો છે એમને પણ કહીશું કે સારી જગ્યાએ ખસી જાય. નવસારીના અડધા ગામમાં પૂરમાં ફસાયેલા વ્યક્તિઓને બચાવનાર કાકા ભત્રીજાને તેમની સાહસિકતાને અભિવાદિત કરવામાં આવી હતી. નવસારીમાં 7મી સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અડધા ગામના મુખ્ય માર્ગ ઉપરથી 2 યુવાનો પોતાની કાર લઈ ખડસુપા દાંતેજ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અડધા ગામ પાસે પાણીના ભારે વહેણમાં તેમની કાર તણાવા લાગી હતી. કારનો દરવાજો અચાનક ખુલી જતા કારમાં સવાર બાલારામ સુથાર અને પ્રકાશ ચૌધરી પાણીના તેજ વહેણમાં તણાવા લાગ્યા હતા. પાણીમાં તેઓ બચાવોની બૂમો પાડતા ગામના ભીખુભાઈ બાબુભાઈ નાયકા અને તેમનો ભત્રીજો રોહન મહેશ નાયકા એક ક્ષણની પણ વિચાર કર્યા વિના તેમણે ડૂબતા વ્યક્તિઓને બચાવવા માટે ઊંડા પાણીમાં જંપ લાવી દઈ તરતા પાણીના ઊંડા વહેણમાંથી બાલારામ સુથાર અને પ્રકાશ ચૌધરીને જીવના જોખમે બહાર કાઢ્યા અને તેમનો જીવ બચાવ્યો હતો. અડધા ગામના સાહસવીરો ભીખુભાઈ અને તેમના ભત્રીજા રોહનને અભિવાદિત કરવામાં આવ્યા હતા. નવસારીના કૃપાળુ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, ડીવાયએસપી એસ.કે. રાય, ગૌરક્ષક સાજન ભરવાડ, મહેન્દ્ર દરબાર, મોહિત હિરાણી, સંજય નાયકના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. મારું નામ ભીખુભાઈ બાબુભાઈ નાયકા છે અને હું રોડ પર પાણી જોવા માટે આવ્યો છું અને બાઇક 4 વ્હીલ જતી હતી તો એ તણાવા લાગી. તો તણાતા પેલા મંડપ માંડેલો પેલો લોહારનો તાણ લગી ચલી ગઈ ને એ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, અંદરથી કૂદી ગઈ દરવાજો ખોલીને. મારાથી રહેવાયું નહીં, આગળ નીકળી ગયા એટલે પછી મેં મારે છત્રી કે કંઈ ઉઠીને ચંપલ ઉઠી ભાઈને આ બીજાને આપી દીધી. મેં કહું તું હાચા હું આ લોકોને બહાર કાઢી આવો. ટટ્ટા દૂર નીકળી ગયો, પેલો સાઈડે લાગી ગયેલો નાનો છોકરો, એને બેહાડી દીધો અને પછી મારો ભત્રીજો મારી પછાડી આવ્યો અને પછી પેલા ભાઈને આગળ બહુ નીકળી ગયેલો. આગળ ગઈને એને પાછો કાઢી નાખ્યો દિવાલ પર બેસાડીને. મેં છે ને બાલારામ સુથાર છું, રાજસ્થાનનો છું. ખડસુપરમાં મારી પોતાની ફેક્ટરી બને, ત્યાંથી નયા ગામથી થઈને અડધા બિલીમોરા હાઈવે પડ્યું, ત્યાંથી અડધા આવ્યું. ત્યાં લોકો ઊભી રહેલા હતા, પાણી હતું. પછી અમે ઊભી રહી ગયેલા, ત્યાં સાંજ પણ કર્યું. પછી એક ટોલું ચાલ્યું, અમે સાંજ કર્યું, નીકળી જવાના. તો અચાનક શું થયું, એક ભાઈ આવી ગયો હશે ટોલાને અમારી ગાડીનો હશે, એટલે મારી ગાડી ચાલુ પડી ગઈ. પછી અમે પાછી ગયા, પછી ગાડી અમારી પાણીમાં જતી રહી. તો લોકો બૂમ બહુ પાડેલી, ગાડી ખોલો. અમે 2 વખત પ્રયાસ કર્યો, ત્રીજી વખતમાં અમારી ગાડી ખુલી ગઈ તો અમે બહાર નીકળી ગયા. પછી પાણી બહુ હતું, અમે અંદર વહી ગયા. પછી અમે બહુ પ્રયાસ કર્યું. પછી આ ભીખુભાઈ નાયકા, એક એનો ભત્રીજો, એ લોકો આવ્યા અને બહાર કાઢ્યા. તો આજે તમે બચાવ્યા, ખરેખર કેવું લાગ્યું? એ અમારા લીધે ભગવાનની રૂપ છે. તારીખ 7મે જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નવસારી જિલ્લામાં પણ ખૂબ જબરદસ્ત વરસાદ વરસી રહ્યો હતો. એમાં ખાસ કરીને નવસારી શહેર અને એની બાજુના તાલુકામાં તે દિવસે
8 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો. પૂર નહોતા આવ્યા, પણ ઉપરથી ભારે વરસાદ હોવાને કારણે આખા સમગ્ર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વહેતા પાણીના પ્રવાહમાં એ દિવસે અડા ગામ ખાતે 2 રાજસ્થાની મિસ્ત્રી સમાજના યુવાનો જઈ રહ્યા હતા એમની 4-વ્હીલર કારમાં. ત્યારે વહેતા પાણીની અંદર ઘસમટતા પ્રવાહમાં એમની કાર તણાઈ ગઈ હતી. હિંમત કરીને 2 છોકરાઓ એ કારને વચ્ચેથી રોકીને એમાં ઉતરી ચૂક્યા હતા, પણ પાણીના વેરમાં તણાતા હતા. ત્યારે આદિવાસી સમાજના કહી શકાય એવા કાકા અને ભત્રીજાથી અડા ગામના આપણા ભીખુભાઈ અને એમના ભત્રીજા બંને ત્યાં હાજર હતા. ત્યારે એમને તરતા પણ નહોતા આવતું, તેમ છતાં એક માનવતાનું કામ અને કોઈની જિંદગી બચાવવાની એમનામાં જે એ ટાઈમે હિંમત અને તાકાત આવી એને લઈને એમના પોતાના ચપ્પલ બૂટ ત્યાં ઉતારીને ઘસમસતા પાણીમાં કૂદી પડ્યા હતા અને પેલા એક ભાઈને બચાવ્યા, બીજો ભાઈ આગળ જતા રહેલો હતો. પછી ભત્રીજો પણ એમને મદદે આવ્યો અને એમના બંને કાકા ભત્રીજાએ બંને વહેતા પ્રવાહમાં પાણીમાં આ બંને યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા અને હેમખેમ એમને ઘરે લાવીને સુપરત કર્યા હતા. નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં 12,000થી વધુ કેસોનું સુખદ સમાધાન થયું હતું. નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં શનિવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો, જમીનને લગતા કેસો, ફેમિલી કોર્ટના કેસો, બેંકને લગતા કેસોનું સુખદ સમાધાન થયું હતું. નવસારીના ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા દરેક કોર્ટમાં મુલાકાત લઈ માહિતીઓ મેળવી હતી. રાષ્ટ્રીય લોક અદાલતમાં 12,000થી વધુ કેસોનું સુખદ સમાધાન થયું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના અનુસાર આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નવસારી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં ક્રિમિનલ કેસો સમાધાનપાત્ર છે તે સિવિલ દીવાની કેસો, પેટી ઓફેન્સીસ છે, બેંક મેટર્સ છે, પ્રી લિટિગેશનની છે, કૌટુંબિક તકરાર છે, એ બધા કેસો મૂકવામાં આવ્યા છે. જે સમાધાનપાત્ર કેસો છે તે તમામ કેસોમાં દરેક પક્ષકારને લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. આજરોજ બહુ જ મોટા પ્રમાણમાં પક્ષકારો હાજર છે, વકીલો પણ હાજર છે અને તેઓ તરફે પણ ખૂબ સારો સાથ સહકાર અગાઉ પણ મળ્યો છે અને આજે પણ મળશે તેવી ખાતરી આપવામાં આવેલ છે. એટલે તમામને વિનંતી કરું છું કે આ લોક અદાલતનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ લે અને પોતાની તકરારનું કાયમી નિરાકરણ કરે. આજરોજ 11/7/2026ના દિવસે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના અધ્યક્ષ શ્રી પીજે તમાકુવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી મથકે વકીલ બાર એસોસિએશનના સભ્યો તેમજ અન્ય જે વિવિધ બેંકો કે કંપનીઓ જેના પ્રી લિટિગેશનના કેસો છે તેમના સમાધાન લાયક કેસો જેમાં કે સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રિટર્ન, જમીન સંપાદન, ઈ મેમો, કૌટુંબિક તકરાર, ચેક મેટર્સ તથા એમએસસીપી વગેરેના કેસોની લોક અદાલતનો આયોજન કરવામાં આવેલ છે. જે લોક અદાલતમાં મોટા પાયે કેસોનો નિકાલ થશે એવી આશા છે. તેમજ બધા નવસારીના સિટીઝન્સને વિનંતી છે કે તે આ લોક અદાલતનો લાભ લે તેમજ આ લોક અદાલતમાં તેમના કેસોનો સુખદ અંત લાવે. નવસારીમાં આદિવાસીઓના નામે લોન લઈ એજન્ટો અને બેંકના કર્મીઓની મિલીભગતથી લાખોની લોન ભરપાઈ કરવાની નોટિસો આવતા મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો. નવસારીમાં 1 વર્ષ પહેલાં સરકારી યોજનાના નામે લાખો રૂપિયાનું લોન કૌભાંડ થયું હતું. નવસારીમાં આદિવાસી મહિલાઓને વિશ્વાસમાં લઈ બેંકમાંથી સબસિડીવાળી લોન લેવામાં આવી. તમામ ફરિયાદોની પાસબુક, એટીએમ કાર્ડ લઈ લેવામાં આવ્યા અને બેંકમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. આ બાબતની પોલીસ ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલ્યો, જેમાં આરોપીઓ એજન્ટો જામીન ઉપર છૂટી ગયા અને તમામ મહિલાઓ ઉપર બેંકની નોટિસો આવી છે. આ નોટિસો લોક અદાલતમાં આવી હતી, જેને તમામ ફરિયાદીઓએ સમાધાન પેટે રૂપિયા ભરવાની ના કહી દીધી હતી. મહિલાઓ જણાવે છે કે અમોએ કોઈ પ્રકારની લોન લીધી જ નથી, તો શા માટે લોન ભરપાઈ કરીશું. બેંકને જણાવ્યું હતું કે આ બાબતનું સુખદ સમાધાન થાય અને તેમને ખોટી નોટિસો નહીં આવે તે પ્રકારની વાતો કરી હતી.
અમારી સાથે ફ્રોડ કેસ થયો છે, જેમાં અમે કેસ મૂકેલો હતો વકીલ સાહેબને, અને કેસ અમારો ચાલુ જ છે. છતાં પણ બેંક ઓફ બરોડામાંથી અમારી નોટિસ આવે છે કે તમે પૈસા ભરો. જ્યારે 1,50,000 રૂપિયાની લોન અમે લીધી જ નથી, તો નોટિસ છે નહીં. આ નોટિસ આપવામાં આવી છે અમને કે તમે પૈસા ભરી દેવો એમ. અમને 15,000 રૂપિયાની લોન મળશે, કોઈ યોજના છે એમ કરીને અમારી પાસેથી 1,50,000ની લોન ઉપાડી અમારી ખાનગીમાં અને અમારી ગેરહાજરીમાં, અને 1,50,000 રૂપિયા હડપી ગયા અને ભાગી ગયા. અને એમાંથી 4 જણા લોકોને પોલીસ સાહેબે પકડ્યા પણ છે, પણ એ 4 જણામાંથી 2 જણાને બેલ મળી ગયેલી છે, બહાર છૂટીને ફરે છે. એક પ્રકાશભાઈ રાઠોડ અને એક દિનેશભાઈ રાઠોડ અને એક અશ્વિનભાઈ રાઠોડ, અને એક આરોપી જે છે એ એમનું હાલ મૃત્યુ થઈ ગયું છે. એમને મરીને 1.5-2 વર્ષ જેવું થઈ ગયું છે. લોક અદાલતમાં એવું જણાવવામાં આવ્યું કે તમારે પૈસા ભરવા પડે, જ્યારે અમે જે પૈસા ખાધા જ નથી તે પૈસા ભરવા કઈ રીતે? અમે છૂટક મજૂરીને કરીને ખાવાવાળા માણસ છે. 1,50,000 રૂપિયા અમે કેવી રીતે ભરીએ? આ જે નોટિસ આવે છે તેના પૈસા અમે ભરીએ જ કેવી રીતે? કચરો વાળીને ખાવાવાળા માણસો, આ બધી બહેનો કેવી રીતે 1,50,000ની લોન ભરશે? સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી ગણેશ સંગઠન બેઠકમાં થયેલો ભારે હોબાળો. પ્રમુખ પદને લઈને 2 જૂથો વચ્ચે શાબ્દિક ટપાટપી. વિજલપુરનું અમરદીપ એપાર્ટમેન્ટ બેસી જતા 24 પરિવાર થયેલા ઘરવિહોણા. કમિશનર અને મેયરે કરેલું સ્થળ નિરીક્ષણ. પૂરના પાણીમાં તણાતા 2 ઈસમોનો જીવ બચાવનાર અડદા ગામના કાકા ભત્રીજાનું થયેલું સન્માન. નવસારી કોર્ટમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત. 12,000 કેસોનું થયેલું સમાધાન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.